ડીસા વિજય પટેલ શાક માર્કેટ પાસે આવેલ ઐતિહાસિક આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયાર જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી। આજરોજ આઈ શ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ખોડિયાર જયંતીની સર્વત્ર ભક્તિભાવથી ઉજવણી કરાઈ હતી। ત્યારે ખોડિયાર જયંતી નિમિત્તે ડીસાના બગીચા વિસ્તારમાં શાક માર્કેટ સામે આવેલ ખોડિયાર માતાજીના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી અને ભક્તોએ હજારો કિલો મહાપ્રસાદનો લાભ લીધો હતો। શક્તિ પૂજા ભારતીય સંસ્કૃતિનો પ્રાચીન અંગ છે। ભારતમાં અંબાજી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી, આદ્યશક્તિ શ્રી વીરાઈ, મહાકાળી માતા, ખોડિયાર માતા, બહુચર માતાજી, ગાયત્રી માં, ચામુંડા માં, હિંગળાજ માં, ભવાની માં, ભુવનેશ્વરી માં, આશાપુરા માં, ગાત્રાડ માં, મેરડી માં, વિસદ માં, કનેશ્વરી માં, મોમાઈ માં, નાગબાઈ માં, હરસિદ્ધિ માં, મોઢેશ્વરી માં, ઉમિયામાં વગેરે જેવા દેવીઓનું લોકો શ્રદ્ધાપૂર્વક ભક્તિ પૂજન કરે છે। તેમાં માનવદેહ રૂપે અવતરીને કાળક્રમે દેવી સ્વરૂપે જેમનું પૂજન થાય છે તેનામાં એક દેવી એટલે ખોડિયાર માતાજી। ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા। તેમના પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમના માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું। તેઓ કુલ 7 બહેનો અને એક ભાઈ હતા, જેઓના નામ આવડ, જોગડ, તોગડ, બીજભાઈ, હોલભાઈ, સાસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખીઓ અથવા મેરખો હતો। તેનું વાહન મગર છે। તેમનો જન્મ આશરે 9મી થી 11મી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો, જેથી તે દિવસે ખોડિયાર જયંતી ઉજવવામાં આવે છે। આજે મહાસુદ આઠમ પ્રસંગે ડીસા ખાતે આવેલ ખોડિયાર માતાજીના મંદિર ખાતે પણ ખોડિયાર જયંતી પ્રસંગે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શનનો લાભ લીધો હતો અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ હજારો કિલો લાપસી પ્રસાદનો લાભ લીધો હતો।